ભાગીરથી બાદશાહ જાદીને પરણ્યા પછી પોતાના આત્માની પવિત્રતા સિદ્ધ કરવા ગંગા તીરે બેસીને કવિ જગન્નાથે ગંગા લહરીના શ્લોકે શ્લોકે માતા મંદાકિનીની ઘટના પગથિયા પર ચડાવ્યા અને પોતે માથા બોળ સ્નાન કરી દીધું. એ ઘટના અને એ કાવ્યને અનુસરતો આ ચારણી પ્રસંગ અને દુહા કાવ્ય છે. અલ્લાહુ અકબર. જૂનાગઢની મસ્જિદના હજીરા ઉપરથી મુલ્લા બે કાનમાં આંગળી નાખીને નમાજની બાંગ દેતા. મોહલ્લે મોહલ્લે એના અવાજના પડઘા ઘૂમવા લાગતા. અલ્લાહના બંદાઓ દૂધ જેવા સફેદ જબ્બાઓ ઝુલાવતા ઝુલાવતા મસ્જિદમાં દાખલ થઈ બિલોરી નીરે છલકાતા હોજમાં પગ મોં હાથ સાફ કરી કાબાની મહેરાબ સામે ગોઠણભેર ઝૂકવા લાગતા. બાદશાહની કચેરી વખતે જ્યારે જ્યારે એ બાંગ સંભળાતી ત્યારે કચેરીમાં એક માણસનું મોં મલકાતું. એનું નામ હતું નાગજણ ગઢવી. રામાંડળકીનું નિકંદન કઢાવનારી આઈ નાગબાઈના દીકરાનો એ દીકરો બાદશાહની કચેરીમાં બિરદાઈ કરતો હતો. બાદશાહે પૂછ્યું, બંદગીને વખતે દાંત કાઢીને મશ્કરી કોની કરી? મશ્કરી તો કરી આ બાંગ દેનાર મુલ્લાની. નાગજણે મોં મલકાઈને ખુલાસો કરી દીધો. શા માટે? આનું નામ સાચી બાંગ ન કહેવાય. ત્યારે બાંગ કેવી હોય? ખરાખરીની બાંગ દીધીએ તો ઘોડા મોંમાંથી ઘાસ મેલી દે. એસા ગાવડિયું પેટના વાછરુંને ધકેલી આગા કાઢે. ક્યાં બાત હે? ધાવતા છોકરા માતાના ખાનેલા મેલી દે. અરે ખાવન, વહેતા પાણી થંભી જાય એવી જોરદાર બાંગ દેનાર પડ્યા છે. બાદશાહે દાઢી પંપાળીને પૂછ્યું, એવો કોઈ છે? હા નામવર, આ અમારા રાજદેભાઈ. નાગજણે મોં મલકાઈને પોતાની સામે બેઠેલા ચારણ રાજદે તરફ આંગળી ચીંધાડી. રાજદે ચારણ નાગજણ સામે તાકી રહ્યા. હું? હાજ તો રાજદેભાઈ, આપણા અન્નદાતાથી કંઈ કઈ રીતે છુપાવાય? અલ્લાહ ઉપર તમારા ઈમાનના આજે પરચો દેખાડો. નાગજણે ઘા કાઢ્યો. અરે અરે ભાઈ નાગજણ, મારું મોત. રાજદે ગઢવી. બાદશાહે ફરમાયું, ત્યારે તો તમારે બાંગ બોલાવી પડશે. આજે જ તમારો ઇલમ બતાવો. અન્નદાતા બોલો ના. હું દેવી પુત્ર ચારણ, મારે ખભે જનોઈ અવતાર ધરી મેં બાંગ બોલાવી નથી કદી. માનશોમાં બાદશાહ. નાગજણે પોતાની આદવતાના પાસા નાખ્યા. રાજદેવ ભાઈની બાંગ તો ખલકમાં મશહૂર છે. બાદશાહે હટ પકડી. રાજદેવના કાલાવાલા માન્યા નહીં. નાગજણ રાજદેએ તીરછી નજરે નાગજણને કહ્યું, કાળા કામના કરનારા, આજ તે મારું જીવતર બગાડ્યું, પણ જોજે હો, હું કૂતરાને મોતે નહીં મરું. સાંજનો પહોર થયો. મસ્જિદના ચોગાનમાં મુસ્લિમોની ગીર્દી જામી છે. રાજદેભાઈ ધીરે ધીરે ચાલ્યો આવે છે. હજીરા ઉપર રાજદે ચડ્યો, કાનમાં આંગળી દીધી અને અલ્લાહનો અવાજ જ્યાં ઉપડ્યો અને ધોરિયાના પાણી થંભ્યા. ઘોડાએ તારણ મૂક્યા. ધાવતા છોકરાએ થાના થાન છેડ્યા. મુસ્લિમોમાંથી અવાજ ઉઠ્યો, રાજદે પીર, આજથી તમે રાજદે પીર. હજીરા પરથી ચારણ ઉતરવા લાગ્યો. બીજે પગથિયે આવ્યો ત્યાં નીચે ઊભેલા દુશ્મન નાગજણે ઘા કરી લીધો. રાજદેભાઈ, તમને દફન કરવાના કે દેન દેવું? સાંભળી રાજદે ત્રણે પગથિયા પાછો ચડ્યો. હાથ જોડી હજીરા ઉપરથી એણે ગળતે સુરે દુહા ઉપાડ્યા. ઓ માતા ભાગીરથી, હું ક્યાં જાઉં? કાટેલા મોઢાને તો સજાવીએ શકાય, પણ આ માનવ કાયાને લાગેલા કાટ તો કોઈ સરાણીઓ નિવારી શકતો નથી. એ તો તને ભેટે જ્યારે નિર્મળ બનશે. માટે તું આજ આવીને મારી આ ભ્રષ્ટ કાયાને નિખારી નાખજે. હે મૈયા, નીચે નમી નમીને તારા ગંગાજળ ઘૂંટણા જેણે પીધા નથી એ માનવી ભવસાગરમાં તૂર સર્જાઈને ભટક્યા કરે છે, પણ હું આજ તારા પ્રવાહ પાસે કેમ કરીને પહોંચું તારી ઘડીઓ ગણાય છે. ઓ માતા, નિરોગી માનવીઓને તો વાત દૂર રહી, પણ કોઢિયા કે પાંગળાય જો તારા ઘાટ પર આવીને તારું નીર ચાખે તો તેવા માનવીઓના પણ ભાગ્ય ઉઘડી જાય છે. ત્યારે મારા સરીખા નિષ્પાપની આવી ગતિ કા જનની? વળી સાંભળ્યું છે કે તારા માતા તારા પ્રવાહમાં ડૂબકી મારીને જે માનવી આંખો ઉગાડે એને એકને તો શું, પણ તેના આખા વંશને તો વૈકુંઠ તેડી જાય છે. દેવી,
ગાતા ચારણોની રુધિરની ધારાઓમાં ભીંજાયેલો દેહ મિનારા પર ઊભો આથમતા તેજમાં ભાગીરથી માતાની કીર્તિના જાપ એક પછી એક ઉચ્ચારતો જાય છે. મેદની આંખી આ માનવીના લલકારને સર્જાવે વગર સમજ્યે ઝીલી રહી છે, પણ એના શરીર લોહી શેનું વહી રહ્યું છે. એણે ચલાવ્યું. માતા તારી દિશામાં ચાલતા ચાલતા જેના પગની પાનીઓ તણાઈ જાય છે, એવા માનવીને તો અમરાપુરીની અંદર અપ્સરાઓ પચરંગી કરી પવન ઢોળતા તૈયાર ઊભી છે, પણ તારો તે શો ઈલાજ? તારા ધામ સામે હું સી રીતે ડગલું દઉં? બોલો માડી, હોકાર આપો. મિનારો ઝૂલવા લાગ્યો, પ્રાર્થનાઓએ સૂર ખેંચવા લાગ્યા. માડી, તું કેટલી પ્રબળ પાપણ હારીણી, કેટલી સમર્થ! તું તારા ધામમાં આવીને જાત્રા કરી જનારાઓનો તો પાપ જાય, પણ એ જાત્રાળુઓને જોવા જનારા સુંધાએ તારા નીરનું એક ટીપું પામતા જ વૈકુંઠ પહોંચી જાય. માં મારી ઓઘારણ તું નહીં થાય તો હું કોનું શરણ શોધીશ? ધરતીના પથરા ખસવા માંડે છે. માતા, તારા નીરને હાથથી ઉછાળી મસ્તક પર સ્નાન કરવા જ વૈકુંઠનું પોળમાં વાસ મળે છે. મને પણ તારી એક જ અંજલિ આપી દે, મારો મનુષ્ય અવતાર સુધરી લઉં. તારા ઘાટ ઉપર આવીને ચંદનનો એક કટકો ઘસનાર શ્રદ્ધાળુઓ પણ ઓ જનની વૈકુંઠની પરીઓ હિંડોળે ઝૂલવા લાગે તેવો પ્રતાપ ગાઉં છું. મને ઉગારવા ધાજે આજે મારું મોત બગડે છે. મસ્જિદના ચોગાનની ચિરાયેલી ધરતીમાંથી છેક પાતાળે પાણી ઝબૂકી ઉઠ્યા. રાજદેની પ્રાર્થનાના સૂર કંપાવા લાગ્યા. રે માતા, તારા નીરના નહારાના કે એને મળનારાઓની જ માત્ર સિદ્ધિ થાય છે એમ નથી, પણ ઓ માં, જીવતાએ છો પહોંચાય, મૃતદેહ પણ ભલે તારા કિનારા પર ન જલાવી શકાય. અરે એના અંગના હાડકાઓના એક ટુકડો પણ તારા કિનારા પર પહોંચે તો માનવીના કુળમાંય કોઈ ભૂત ન સર્જે. પરંતુ મારા હાડપિંજરની એક કણીએ ક્યાંય તારી પાસે પહોંચશે? મારી આ અનુકંપા લાવીને મને અહીં જ આવી પાવન કરી જા મૈયા. પાતાળમાંથી પાણી આવે છે, ઊંચે ઊંચે ચડતું આવે છે, ઊની વરાળો નિસરે છે, રાજદીનો કંઠ ગળવા લાગે છે. રે માતા, તારા નીરમાં નાહનારા તારું એક બિંદુ પણ પામનાર કે તારા પંથે પળનાર માનવીને તેસી વાત કરું. હાડકાનો એક ટુકડો પહોંચાડીને ભૂતયોનીમાંથી ઉગારી જવાય, એટલેથી પણ તારો મહિમા ક્યાં સમેટાઈ જાય છે? તારા ઉપર થઈને તો આ આભમાં ઉડનારા પંખીઓ પણ માત્ર તેઓની છાયા તારા પ્રવાહ પર પડવાથી જ પાવન બની જાય, એવા તારા પુણ્યનો પ્રતાપ છે, ને તેમાંથી હું જ બાતલ રહી જઈશ. માનવલોક, દેવયોગ અને નાગલોક, આકાશ, પૃથ્વી અને પાતાળ, એ ત્રણેય દુનિયાઓને તારવા તું સ્વર્ગના કોઈ પહાડમાંથી રાજા ભાગીરથ બોલાવી ચાલી આવી, અને શું મારા જ મંદ ભાગ્યા માંડી? હું તો તને પડવા નહીં ચડવા બોલાવું છું. આજે મૃત્યુ કાળે ભલે ને પ્રભુ જેવો પિતા મારી પાસે આવીને ઊભો, પણ તું જો આઘેરી બેઠી હોય તો જાણે કે જનેતા વિહોણા ઝૂરી ઝૂરીને મરવા જેવી મનમાં વેદના રહી જશે. માટે હે માતા, આવો આવો આવો. ઓ માતા, આજ હું મોડો તારે શરણે આવું છું. તું તો મોડા આવનારને તત્કાળ તારનારી છો, પણ મને કદાપી તારીશ નહીં તોય શું? મને ભલે તારા સ્પર્શે સ્વર્ગે ન મળે, હું તો તારે ચરણે એક નિર્જીવ પથ્થર બનીને પણ સુખેથી પડ્યો રહીશ. એટલું કહીને રાજદે ચારણે કમર પરથી ભેટ છોડી. સૌ તાજુબ બનીને જોઈ રહ્યા. ચારણ પોતાના પેટમાં કટાર ભોંકીને પછી જ ભાંગ દેવા આવ્યો હતો. એ જ ટાણે ધરતીમાંથી માર્ગ બંધ કરીને નદી જળ ઉછળ્યા. હજીરાના પગથિયા પછી પગથિયા ચડતા અને રાજદે ચારણને માથા બોળ નવરાઈને ધરતીમાં પાછા સમાણા. ચારણનો દેહ પડ્યો. આ ઘટના જૂનાગઢમાં બનેલી કે અમદાવાદમાં, તે બતાવનારું પ્રમાણ શોધાયું નહોતું. કહેવાય છે કે ઘટના સ્થળ પર રાજદે પીરની મસ્જિદ અને શંકરનું દેવળ બંને સાથે ઊભા છે. એ કથાને લગતું એક ચારણી કાવ્ય પણ છે. તો આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે, અને આ માહિતી સૌરાષ્ટ્રની વિસ્તારમાંથી લેવામાં આવી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ આપનું સાહિત્ય. અને બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.